ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે ત્યારે બોટાદના કુંડલા ગામ નજીકની આ ઘટના છે અને રેલવે ટ્રેક પર મોડી રાત્રે ટ્રેનનું એન્જિન લોખંડના ટુકડા સાથે અથડાયું હતું। પાટા પરથી લોખંડના ટુકડા મળતા તપાસ થઈ રહી છે। બોટાદ એસપી ડીવાયએસપી રેલવે અધિકારીઓ એ વધુ તપાસ હાથ ધરી છે અને થોડા દિવસ પહેલા સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેમાં જે ટ્રેન ઉથલાવનાર લોકો હતા જેમણે આ કામ કર્યું હતું તે રેલવેના જ કર્મચારીઓ હતા અને તેમણે અલગ કારણે જે ફિશ પ્લેટ કાઢી નાખી હતી, પરંતુ હવે ફરીથી એ જ પ્રકાર થયો છે। થોડા દિવસ પહેલા જે થયું હતું તેમાં કુંડલી ગામ નજીક હવે જે ઘટના બની છે તેમાં પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। તો આ જે અસામાજિક તત્વો છે જેમને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ તેઓ કરતા હોય છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે હવે તે ચિંતાનો વિષય છે। બોટાદ એસપી ડીવાયએસપી રેલવે અધિકારીઓ વધુ તપાસ હવે હાથ ધરી છે। કુંડલી ગામથી લગભગ 2 કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર 19210 પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે 4 ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં, એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં 7:30 વાગે રાણપુર પોલીસને જાણ કરતા હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં। બોટાદના કુંડલી અને બોટાદ વચ્ચે મોડી રાતે જે ઓખાથી ભાવનગર જતી જે ટ્રેન છે એ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાઓ છે। હું દ્રશ્યમાં દેખાડીશ કે આ જે રેલવે ટ્રેક છે અને રેલવે ટ્રેકની વચ્ચે ખાડો કરી અને એક લોખંડનો જે આ પાટા જેવો જે ગટર છે એને ઊંચો વચ્ચે મૂકી દેવામાં આવ્યો હતો અને જેના જ કારણે ઓખાથી સુધી ભાવનગર જે ટ્રેન છે એ આવતા એનું એન્જિન તેની આરે ભટકાયું હતું ને આ ટ્રેન જે છે એ બંધ પડી હતી। આ જ લોખંડનો જે ગટર છે આ પાટાની વચ્ચે ઉભો ખોડી દેવામાં આવ્યો હતો। ત્યાં જ તે સમગ્ર ઘટનાને લઈ રેલવે અધિકારીઓ બોટાદના એસપી ડીવાયએસપી સહિતનો જે કાફલો છે પોલીસ કાફલો એ હાલ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે। ખરેખર આ ટ્રેન ઉથલાવવાની જે પ્રયાસ છે એ દિશામાં હાલ પોલીસ દ્વારા અને રેલવે વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ડોગ સ્કોડ એવી છે, ડ્રોન દ્વારા પણ આ તપાસ જે છે એ શરૂ થઈ રહી છે। આપણી સાથે જિલ્લા પોલીસ વડા છે તેઓની સાથે સીધી વાત કરશું। સાહેબ, ગઈકાલે મોડી રાત્રિના એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, શું કહેશું? ગઈકાલ રાત્રિના બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામ છે। કુંડલી ફ્લેગ સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા ઈસમે ટ્રેકનો લગભગ 4 ફૂટનો કપાયેલો ટુકડો ટ્રેકની વચ્ચે પથ્થરો કાઢી અને સ્લીપર જે આવે છે સિમેન્ટના એની બાજુમાં ઊભો કરી દીધો હતો અને લગભગ 3 વાગે વહેલી સવારના ઓખા ભાવનગર ટ્રેનનું એન્જિન એની સાથે અથડાતા ટ્રેન થોડીવાર માટે અહીંયા સ્ટોપ થઈ હતી। ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા આ બનાવની જાણ લોકલ પોલીસને અમને કરવામાં આવી। હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર પોલીસની ટીમ, એસઓજી, એલસીબી અને અન્ય ટીમો આ બનાવ અંગે વિગતવાર તપાસ કરી રહી છે। આજુબાજુના જે ખેતરો છે એ આજુબાજુના ગામ લોકોને તેમજ ડ્રોનની મદદ લઈ અને નજીકમાં જે કંઈ પણ જગ્યાએ લોકો રહે છે એમને પૂછપરછ કરી અને બનાવ અંગે વિગતવાર તપાસ ચાલુ। પોલીસ જિલ્લા પોલીસ દ્વારા હાલ સઘન તપાસ જે છે એ શરૂ કરવામાં આવી રહી છે। ઘટનાક્રમ એવો છે કે મોડી રાત્રિના જે ઓખાથી ભાવનગર જતી ટ્રેન છે અને ટ્રેનને ઉથલાવવાનો એક પ્રયાસ થયો હતો, પરંતુ આ ટ્રેનનું જે એન્જિન છે આ લોખંડના ગડરની સાથે ભટકાયું હતું અને ટ્રેન બંધ પડી ગઈ હતી ને મોડી રાત્રિના કહી શકાય કે 3 કલાક સુધી આ ટ્રેન અહીંયા થંભાવી હતી। ત્યારબાદ બીજું એન્જિન આવ્યું અને ટ્રેનને રવાના કરી હતી, પરંતુ હાલ સમગ્ર જિલ્લાની જે પોલીસ છે એ ઘટના સ્થળે છે। રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાલ તપાસ ચલાવી રહ્યા છે।
રાજુ બારીયા, VTV ન્યૂઝ, બોટાદ.